હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ગુજરાતી વાનગી એવી ખાંડવી। કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે ઇઝીથી આ રેસીપી બનાવી શકો છો। તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોઈ લેજો। તો એક મોટું વાસણ લીધું છે, એમાં એક બાઉલ આપણે ચણાનો લોટ લીધો છે, એને આપણે ચાળણી વડે સારી રીતે ચાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એમાં ગાંઠા જે હોય છે એ રહી ન જવા જોઈએ, એ માટે આપણે લોટને ચાળી લેવાનો। તો આવી રીતે આપણે લોટને ચાળી લઈશું। હવે ચણાના લોટને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને પછી એમાં ચપટી હિંગ એડ કરીશું। એના પછી હળદર ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। જો નાના બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકો છો। અને એક ગ્લાસ છાશ ઉમેરીશું અને અડધા ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અંદર ગાંઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। અને થોડુંક પાણી ઉમેરીશું, જરૂરિયાત પ્રમાણે આપણે પાણીને ઉમેરી શકીએ છીએ। તો બહુ ઘટ પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું ખાંડવીના બેટરને, એવી રીતે એની થિકનેસ રાખવાની છે। તો અહીંયા રેડી છે આપણું બેટર। તો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટરને રાખવાનું છે। હવે આપણે એક કઢાઈમાં આ બેટરને લઈ લઈશું અને ગેસનો તાપ આપણે મીડિયમ રાખીશું અને હલાવતા રહેવાનું છે। તો આવી રીતે જ આપણે હલાવતા રહીશું। જો હલાવશો નહીં તો અંદર ગાંઠા પડી જશે, એટલા માટે સતત હલાવતા રહેવાનું અને નીચે ચોંટી ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે બેટર છે એ ઘટ થવા લાગ્યું છે। તો આવી રીતે જ હલાવતા જવાનું છે અને એના પછી થોડો ધીમો ગેસ કરી દેવાનો। જો હલાવશો નહીં તમે સતત તો આવી રીતે કોઈ ગાંઠા પડ્યા રહેશે, એની માટે હલાવતા રહેવાનું। તો તમે જોઈ શકો છો કે બેટર હવે આપણું ઘટ થઈ ગયું છે। તો ખાંડવી માટેનું બેટર એકદમ રેડી છે। હવે આપણે ખાંડવીને બનાવીશું। તો એ માટે મેં પ્લેટફોર્મ ઉપર થોડું તેલ લગાવીને રાખ્યું છે। એ બેટરને હવે આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું। તો ગરમ ગરમ જ આ ખાંડવી ફેલાશે, એની માટે જ ફટાફટ થોડું ઝડપી કરવાનું રહેશે અને તવેથા વડે આવી રીતે આપણે ફેલાવતા જઈશું અને જાડું બહુ નહીં રાખવાનું, પતલું થાય એવી રીતે આપણે બધે ફેલાવતા રહેવાનું। તો બસ આવી રીતે જ આપણે જ્યાં સુધી ફેલાય ત્યાં સુધી કરી લેવાનું। તો ખાંડવી માટે તૈયાર છે। હવે આપણે વચ્ચેથી એક કટ કરશું અને બીજા ઊભા કટ કરી દઈશું અને થોડું ઠંડુ થાય પછી આપણે ખાંડવીના રોલ વાળીશું। તો આવી રીતે જ ઇઝીથી રોલ વાળી શકાય છે, તમે જોઈ શકો છો। તો ચપ્પાની મદદથી આવી રીતે લઈ લેવાનું અને રોલને વાળી લેવાનો। જો બેટર પરફેક્ટ હશે તો રોલ સરસ રીતે આવી રીતે વાળી શકશો, એટલે બેટરમાં ધ્યાન આપવાનું। તો આવી રીતે જ આપણે બધા જ ખાંડવીના રોલ વાળી લઈશું।
અને એના પછી ખાંડવીનો વઘાર કરીશું. તો થોડું તેલ ઉમેરીને એમાં રાઈ નાખી છે, એના પછી લીમડાના પત્તા અને તલ એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું અને પછી વઘારને ખાંડવી ઉપર ચમચી વડે નાખી દઈશું અને ઉપરથી કોથમીર નાખીશું. તો સરસ મજાની અહીંયા ગુજરાતી ફરસાણ એવી ખાંડવી તૈયાર છે. તો મારી રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, કોમેન્ટ કરો અને શેર કરો.